હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારના 9 વાગી ગયા છે ને આ બાજુ નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અને મમ્મી શું કરો છો? જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો સાડીને રેસા બનાવવા. કેમ? આજે અમે મેરેજમાં જવાના છીએ તો આને છે ને થોડાક વિખાઈ ગયા છે. થઈ જાય હાથેથી? મને આવડે છે આવા. ઠીક, એવું છે. અમે જવાના છીએ આજે અમદાવાદ મેરેજમાં. હા, ઈ તો આપણે વાત થઈ જ હતી. મામાના ઘરે, માસીના ઘરે જવાના છે અમદાવાદ. પછી આવીને મામાના ઘરે મેરેજ. હા, અને આ સાડી તો બહુ જૂની છે ને? અરે મારી ચુંદડી છે લગ્નની. તે ઈ પહેરવાના છો? હા, હવે પાછો આનો ક્રેઝ આવ્યો છે. જો સેલું છે, સેલું કહેવાય એને. એટલે આ રીતને પટ્ટા આવશે વચ્ચે, આ રીતના. જો આવી રીતે આવી સાડી છે. આ પલ્લુ છે. પલ્લુ વાહ, મસ્ત છે કેરી વાળી. ક્યાં? ત્યારની બનારસી સિલ્ક. હા, એવી જ લાગે એવી છે ને? હા. એની નાસ્તો રેડી થઈ ગયો છે કે નહીં? થઈ ગયો. ચાલો. ઓકે. ને છે ને આજે મમ્મી છે ને અમદાવાદ જવાના છે સાંજે. તો કઈ રીતે જવાના? બસમાં જવાના કે ગાડીમાં? હા, ફોર વ્હીલમાં, ગાડીમાં, માસીની ગાડીમાં. કેટલા વાગે નીકળવાના સાંજે? સાંજે 8 વાગે. 8 વાગે. ઓકે. વાગતા પહોંચી જશે. ઓકે, કાંઈ નહીં. સારું, ચાલો તો હવે હું નાસ્તો કરી લઉં. તો આજે આપણે બનાવવાના છીએ પેંડા. એ પણ માવાના, દેશના માવાના. તો ચાલો, આપણે 500 માવો લીધો છે ને 250 ખાંડ લીધી છે, એટલે 200 ગ્રામ જેવી ખાંડ છે. પણ અમે ખાંડ નથી ખાતા, સાકર ખાઈએ છીએ. એટલે સાકરને આપણે પહેલા સાચણી લઈશું. પછી આપણે સાકર નાખીશું. સાકર એકદમ ગળી જાય, સાચણી આવી જાય ત્યાં સુધી રાખવાની છે. પછી એની અંદર માવો એડ કરવાનો છે, એટલે ફટાફટ પેંડા બની જાય. એકદમ ઘાટી થવા દેવાની, એકદમ જો ખેંચાય છે એ ઘાટી થવા દેવાની. એની અંદર આપણે માવો એડ કરશું. જ્યાં સુધી ઘટ ન થાય ને ત્યાં સુધી હલાવવાનું. એકદમ ઘટ કરી દો આપણે. અને આવી રીતે જ હલાવવાનું, એટલે બધી ગાંઠ ભાંગી જાય. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે થાબડીના પેંડા રેડી થઈ ગયા છે. જો મસ્ત મજાના થાબડીના પેંડા. તો આપણે એને હવે થોડીક વાર ઠરવા માટે મૂકી દઈશું અને પછી આપણે ખાશું થાબડીના પેંડા. ચાલો ફ્રેન્ડ્સ, તો આજે અમે મઠ્ઠાની રેસીપી બતાવવાના છીએ. તમે કહો છો ને, અમે મઠ્ઠો બનાવ્યો છે. જો આપણે કીધું હતું ને કાલે કે દહીં મેળવ્યું, પછી અમે બાંધી દીધું આખી રાત, અને બાંધીને પછી આ લચકો બની ગયો. જુઓ, મસ્ત મજાનો લચકો બની ગયો. હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું, દળેલી હો, સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. અને આપણી પાસે ડ્રાયફ્રૂટ હોય તો ડ્રાયફ્રૂટ પણ નાખી શકીએ, મિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણી પાસે કેસર હોય, શક્ય બને તો નાખવાનું કેસર. અમે નાખીએ છીએ થોડું, તો મસ્ત ટેસ્ટ આવે. અને કાંઈ પણ બીજું તમારે નાખવું હોય તો એલચી છે, જાયફળ છે, કાંઈ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો. તો મસ્ત મજાનો મઠ્ઠો આપણે દેશી પહેલાં બનાવતા ને એ સ્ટાઇલમાં છે. પણ આ ખાવ ને એટલે મજા જ આવે. ચાલો ગાઈસ, તો આપણે શ્રીખંડ બોલીશું, કેમ કે આને શ્રીખંડ કહેવાય. આની અંદર કેમિકલ નાખે ને તો મઠ્ઠો બની જાય, પણ આ છે શ્રીખંડ. તો મસ્ત તૈયાર થઈ ગયો લચકો. જો પાણીનો ભાગ પણ નથી, જોયું તો છે ને મસ્ત લચકો. તો તમારે ખાવો હોય ને તો આવી જાયજો. કેવો બન્યો છે ને તે કોમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, જો લાડુ છે ને દાદર ચડવા મળી છે. લાડુ કામ એમ હશે, હાલવું, દોડવું, હા. હાલો, ચલો ચલો, આગળ હાલો, ચાલો. અરે વાહ, હાલો ફટોફટ. ચાલો. ના નથી આવું પણ. રસ્તા પોરાય ખાતી આવે. હા, આરામી કરવો પડે ને. ચાલો. ચલો ઉપર નહીં, હવે અહીંયા. હવે હાલામાં હવે સુઈ જવાનું છે. હા
કરો. હા બા જય યોગેશ્વર યોગેશ્વર આઈ ભાઈ બોલો બોલો શું બનાવ્યું જમવામાં આજે તમે દાળ ભાત રીંગણ બટેકા વટેણા ટમેટા ચા ઓહો તો તમારે જમી લેવું પડશે એવું લાગે છે તો ગાય છે ને હવે લાડુ ને છે ને દાળ ભાતનો વારો આવી ગયો છે જમવા માટે લાડુ ભાઈ આવી જાઓ જય ચિંતનભાઈ ગોળે આને દાળ ભાત વધુ ભાવે છે ચાલો ચાલો તો તમે જમી લ્યો અને બા હું જાઉં છું બસ જાવ ને હવે બાપા કોઈ બેઠો લે હાલો આજ તો બેવું તો ભાઈ એમ કીધું ને આજ તો બેવું મળવાય નથી આવતો બાપા. બોલો. ક્યારેક આવતો હોય તો હવે છે ને મારે આવવું પડશે ક્યારેક ક્યારેક કોઈથી મળવા આવ્યો કોઈથી બેઠો હે? હા હું જોવે છે જેને કાકા દૂધ જવા દે હો બાઈ હો તને નેરી. કાકાના દીકરા કરી લીધા હવે. હવે કાકા ને જવા દેવા હો મારે આ જ જમી લેવું છે બા તમે કયો છો ને બહુ હા તે આવજે બહુ જમી લો મસ્ત રસો બનાવીશ. હા હું આ જમી લઉં લાડુ હે હા તો કાંઈ નહીં હાલો કરી દઉં મમ્મીને ફોન ને મમ્મીને કહી દઉં કે હું આજ ક્યાં ગઈ હતી નથી કોઈ ક્યાં ગયું હતું જજેવાલા હતા મજા આવી ગઈ ક્યાં લાડુ કેવી મજા આવી હો. બહુ મજા આવી ગઈ ત્યાં છે ને કેવું થયું ખબર લાડુ અમે હાલવાનું કર્યું ને એકવાર બે બાજુ આંગળી પકડીને હકાવતા હતા તે પછી ત્યાં ઊભી જ ન રહે ઊભી જ નહીં રહે, દોડવા જ મળે પાછી તેડી લેવી ને ભોળાનાથના જવું હોય ને ધોળે હા. ભોળાનાથના દર્શન કરવા જવું હોય પછી તેડી લેવી ને એટલે રોવા મળે ઈ. પછી કે નીચે જ મૂક ક્યાં મંદિર અત્યારે છે ને કરમનાથ મંદિરે ગયા હતા અમે લાડુનું થોડુંક ફોટોશૂટ કર્યું અને એક મસ્ત મજાની રીલ્સ ઉતારી છે ઠીક સપના ભાભીની અને ચિંતનભાઈ ને લાડુની ત્રણેયની અને એ રિવીલ થવાની છે 1 તારીખે એટલે જે પણ લોકો સપના ભાભી ઇન્સ્ટાગ્રામમાં છે ને એને ફોલો કરી લેજો અને જોરદાર રીલ્સ આવવાની છે કેમ ના ચિંતન ને એવું એવું મારું આઈડી નું નામ છે. હા અને એની છે ને આઈડી પબ્લિક થવાની છે 1 તારીખથી તો એની માટે અમે રીલ્સ ઉતારવા ગયા હતા આમ જો દાળ ભાત ખાવામાં તો વાર લાગે પીવાય છે જલ્દી. પેલી રેલ ભગવાનના સાનિધ્યમાં હા હા એ આમ તો જો છેલ્લે સાઈઝ પીસે હો કાંઈ નહીં સારું ચાલો તો હવે છે ને ઘરે જઈએ અને ઘરે પણ રસોઈ બની ગઈ છે ના પાડે છે મત જવાને જમીન જાવ કાંઈ નહીં સારું ચાલો લાડુ ટાટા પણ એ આજે ખાવામાં છે ને એટલે એ ધ્યાન નહીં આપે અને ભૂખ લાગી ગઈ છે બહુ બધી ક્યાં બહુ આઈડી ને આજ. હા હાલી ગઈ છે એટલે કાંઈ નહીં બાય બાય લાડુ ટાટા કહેજો. ટાટા તો કે ટાટા કહેજો. ટાટા કે ને ટાટા કહેજો. કહેજો ટાટા. નહીં આજે નહીં અમને તો હાલતા હતા ને તો ટાટા કહેજો. લાડુ ટાટા કહેજો ટાટા. ટાટા જો આવી નહીં ના પડે છે હાલ બટાલ આવી અમારી લાડુ આવી કાંઈ નહીં સારું ચાલો તો હવે ઘરે જઈને તમને મળું તો ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને બપોરના 1 વાગી ગયા છે અને મમ્મી જો આ બાજુ મસ્ત મજાની રોટલી બનાવે છે વાહ ગરમા ગરમ હું અત્યારે છે ને બાના ઘરે ગયો તો બા એમ કહેતા હતા મારી કમ્પ્લેન કરતા હતા ઈ કે તું કેમ હમણાં આવતો નથી ઈ કે બધાને બહુ લાગ્યું આપણે 10 દિવસ રોકાય એવા એ સપના ભાઈ એમ કહેતા હતા કે કેમ આવતા દુરિયા ગયા કે કોઈ ડોકાવાય ન થાવતા કે કોઈ આટો મારવાય ન થાવતા કે અમને નથી ગમતું 10 દિવસ રહ્યા એટલે મજા આવી ગઈ કે ભેગા રહ્યા તારે અહીંયા જમવાનું છે કે તારી મમ્મી ના પાડી દે એમ અત્યારે હા અત્યારે એમ કહેતા હતા એમ કહેવાય ને કાલથી અમે આવશું બે ભાઈ હા ઈ તો પછી વાત નથી કરી નહીં નથી કીધું મેં કહેવાનું બાકી છે પછી મારી મમ્મી અમદાવાદ જાય છે તો એને કે અમે આવશું બે ભાઈ કાલે ભાઈ સાંજે ને તારે બપોરના ને સાંજે બે ટાઈમ જવાનું કઈ નહીં ઈ તો કહી દઈશું ને ઈ તો ભાભીને મેં કીધું જ છે સપના ભાભીને કે મમ્મીની અમદાવાદ જાય છે ઈ. એને ખબર જ છે છે. તો ચાલો તો હું બનાવું જમવામાં આજે દાળ ભાત શાક રોટલી આજ તો દાળ ભાત ખાવાનું મન થયું હતું. વાહ તો હાથમાં મહેંદી મૂકી છે આમ કરો તો કેમ આવો સિમ્પલ જ મૂકી મૂકી દીધું. એવું છે હજી મૂકો કે નથી મૂકવી પછી ભાઈ ઓલાના મામાના ઘર લગન આવે ને ત્યારે મૂકવા. એવું છે લાડુ બર્થડે આવે ને ત્યારે હા લાડુ બર્થડે મામા લગ્ન બે હાર જ છે ચાલો તો હવે જ જમી લઈએ તો ગાઈસ શોપ પરથી ઘરે પહોંચી ગયો છું અને સાંજના 7:30 વાગી ગયા છે અને મમ્મી આ બાજુ બનાવે છે મસ્ત મજાની ભાખરી તને ભાવે ને એ રીતે કહેશો ને પીનલ ભાભી બનાવે એ ભાખરી બનાવજો
હા અને તમારે ક્યારે જવાનું છે હવે ભરત માસા નવરા થાય ત્યારે એવું છે હજી નવરા નથી થયા તમે કહેતા હતા ને 8 વાગે તો વયું જવું છે કોઈ નો મેળ આવે ભરત માસા કઈ ઘેર આવે નાય ધોવે વાર લાગે અને આ યતાંશભાઈ કેમ આજે અહીંયા હોતા છે હેતનભાઈ રંજનબેન મળવા આવ્યા હતા ત્યાં આગળ મને શું કહેતો ખબર મેં કીધું ને અનેરી ને મંડે માં શૂઝ લઈ દઈશ હા તો હું કે ખબર કે બા તમે મને એમ કહેતા હતા કે હું તને ઓલો કે હા મેં ઇયરફોન લઈ દઈશ તમે મને કેમ ન લઈ દીધા એ કે તમે કહેતો હતા ને મેં કીધા પપ્પા એ તને ડ્રોન લઈ દીધું એટલે આવતા વર્ષે મેં દવ લઈ દઈશ હા જ્યારે કરતો કરતો હું ગયો શાંતિથી હોતો છો બહુ તોફાન કરતું હોય ને બાળક અને એ જ્યારે ઉવે ને તે બટકું ભરવાનું બહુ મન થાય એટલું વાલું લાગે એટલું વાલું લાગે ને હા યાળો મને બહુ વાલો લાગે સમજો. કેવો મસ્ત હોતો જો સાયની સારું ચાલો તો હવે જમવામાં કેટલી વાર છે રેડી થઈ ગયું છે ને બધું રેડી કમ્પ્લીટ ચાલો શું બનાવ્યું છે શાક શેનું છે બટેકાનું ઓકે ફટાફટ બની જાય એવું બનાવી નાખ્યું લાડુ આવી હતી લાડુ રમાડતી હતી એટલે વાર લાગી છે પછી અમે લાડુ એ જે કર્યા એટલી મજા આવી ગઈ હાલવા શીખી ગઈ હાલી એ આજે મેં બતાવ્યું જ છે શું હાલો ચાલો કરો નો ઈ ચાલો નો ગાઈ જાવ કાંઈ નહીં સારું ચાલો તો હવે મસ્ત મજાનું બટેકાનું શાક અને ભાખરી ખાઈ લઈએ તો ગાઈસ મસ્ત મજાની ભાખરી અને શાક બટેકાનું ખાઈ લીધું છે અને હવે છે ને મમ્મી તૈયારી છે જવા માટે તો પપ્પા પ્રાર્થના કરે છે ચાલો તો હવે સામાન રેડી થઈ ગયો રેડી ચાલો ચાલે લગન મેં લાગનમાં કરો માસીન ફોન આવે છે હાલો બી બે ગાડી લઈને આવો ચાલો તો અમારે છે ને મૂકવા જવાના છે ચાલો તો હવે નીકળીએ તો ગાઈસ છે ને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જો સામાન બધો અહીંયા આવી ગયો છે અને આ મેપનું ડિસ્કશન ચાલે છે ડિસ્કસ થાય છે હા ગામથી ચડી જવાનો છે હાઈવે અને આ જો મમતા માસી પણ આવી ગયા આવો આવો જય સ્વામિનારાયણ આમ તો જો વાળ સ્ટ્રેટ કરાવ્યા છે હા જો આમ જો આખી ગાડી ભરીને આવ્યા છે એ અમારે હમાઈ જાય કેમ ફૂલ થઈ ગયું છે હા જગ્યા કરજો અમારે 2-3 સામાન છે અમાઈ જાય એમ તો કેમ કઈ નહીં હાલો અમે જઈ બાય 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 ઓકે બાય બાય ચાલો તો હવે અમે ઘરે જઈને હું તમને મળું તો ગાઈસ છે ને મમ્મી પપ્પાને મૂકીને ઘરે પહોંચી ગયા છીએ ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ